हाय फ्रेंड्स, आज આપણે સ્વાધ્યાય 12.2 ની અંદર પ્રશ્ન નંબર 6 અને 7 છે એનો અભ્યાસ કરવાનો છે। હવે થોડા થોડા દાખલા છે અઘરા આવતા જશે, બરોબર। જો રકમ વાંચીએ પહેલા, એક છત્રી બે અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલ છે। દરેક ટુકડાની લંબાઈ 20 સેમી, 50 સેમી અને 50 સેમી છે। તો છત્રી બનાવવા દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયેલો હશે? બરોબર છે। છત્રી રંગવા માટે દરેક રંગના કુલ કેટલા કાપડનો ઉપયોગ થયેલો હશે એ આપણે અહીંયા શોધવાનું છે। આપણે અહીંયા છત્રી છેની આકૃતિ પણ દોરેલી છે। जो आ बधा अलग अलग कपड़ा छे एनामांथी बनावेलुं छे। तो एवा अलग अलग केटला कपड़ा छे? तो कि 10 कपड़ामांथी छे आ छतरी बनाववामां आवेली छे। केटला कापड़मांथी? तो कि आवा अलग अलग 10 टुकड़ामांथी छतरी बनाववामां आवेली छे। तो छतरी बनाववा माटे केटला कापड़नो उपयोग थयो छे, कुल केटला कापड़नो उपयोग थयो छे ए तमारे અહીં શોધવાનું છે। પણ સીધે સીધા 10 કાપડનો તમને ક્ષેત્રફળ નહીં મળી શકે। સૌથી પહેલા કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણે અહીં શોધી લેશું હેરોનના સૂત્રમાં, અને પછી એનો 10 હારે ગુણાકાર કરી દેશું એટલે જે જવાબ આવે એ આપણે છત્રી માટે ઉપયોગમાં આવેલ કાપડ છે એ આપણે મળશે। ઓકે, આ છત્રીના દરેક કાપડનું માપ છે આપી દીધું છે। આ 50 છે, આ 50 છે અને આ આપેલું છે 20, બરોબર છે। બધા કાપડના ટુકડા છે સરખા માપના છે। તો a બરાબર કેટલા લખશું? 50, b બરાબર 20 અને c બરાબર 50। ઓકે, હવે આપણે a શોધી લઈએ। a એટલે a + b + c છેદમાં b। a એટલે 50, b એટલે 20, c એટલે 50 અને છેદમાં b। 50 ને 50 100, 16 + 20 એટલે 120 છેદમાં 2 એટલે 60 સેમી। ઓકે, એ તમારે મળ્યા 60 સેમી। હવે દરેક ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ। છત્રીના એક ટુકડાનું क्षेत्रफल बराबर वर्गमूल s s माइनस a s माइनस b અને s माइनस c। s એટલે કેટલા આવ્યા? 60, 60 माइनस 50, 60 माइनस 20, 60 माइनस 50। ओके, 60 માં 60, 60 માંથી 50 જાય તો 10, 60 માંથી 20 જાય તો 40, 60 માંથી 50 જાય તો 10। ઓકે, હવે આ 60 ના આપણે ભાગ પાડીએ। શું ભાગ પડશે? આ 10 10 ની તો જોડી બની જાય છે એટલે એના આપણે ભાગ નહીં પાડીએ। તો આ 40 ના આપણે ભાગ પાડીએ તો શું ભાગ પડશે? 40 ના ભાગ પાડવાના અને 60 ના પાડવાના। 15 ચોકુ 60 થાય પણ 15 ની જોડી નહીં બને। 10 છક 60 ભાગ પાડીએ તો 6 ની જોડી નહીં બને। 10 ચોક 40, 10 10 10 10 ના પેલા ભાગ પાડીએ। ચાલો 60 ના ભાગ પાડશું 10 છક 60 એટલે 10 છક 6 ના ભાગ પાડ નાખીએ એટલે 3 ગુણ્યા 2, બરોબર। આ 10 ના ભાગ નથી પાડવાના એટલે ગુણ્યા 10। આ 40 ના ભાગ પાડીએ એટલે 10 ચોક 40 ગુણ્યા 10, 4 ના પણ ભાગ પાડી દઈએ ગુણ્યા 2 અને આ 10 ના ભાગ પાડવાના નથી।
ગુણ્યા 10. 10 એક વખત, 10 બે વખત, 10 ની જોડી બની ગઈ, ગુણ્યા 10 એક વખત, 10 બે વખત, બીજી પણ 10 ની જોડી બની ગઈ. હવે કીશું આ 2 છે એને પણ જોડી બની જાય છે એટલે 2 નો વર્ગ. આ 3 અને 2 ની જોડી એક નથી બનતી. 3 અને 2 ની જોડી ન બનતી હોય તો 3 ગુણ્યા 2 6 કરી નાખવાના. ઓકે, વર્ગમૂળ ઉડી ગયા. 10 ગુણ્યા 10 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 6. 10 દાળ 100, 100 ગુણ્યા 2 એટલે 200. 200 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર. આ શું મળ્યું કે આ તમને છત્રી બનાવવા માટે જે 10 ટુકડા જે છે એમાંથી એક ટુકડાનું ક્ષેત્રફળ મળ્યું. આનો તમે 10 હારે ગુણાકાર કરી દો એટલે છત્રી બનાવવા માટે કેટલા કાપડનો ઉપયોગ થયો એનો જવાબ તમને મળી જાય. ઓકે, માટે છત્રી બનાવવા જોઈતું કુલ કાપડ બરાબર 10 ગુણ્યા 200 વર્ગમૂળમાં 6. 20 દાણ 200 ગુણ્યા વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 તો 200 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર જવાબ આવે. પણ પાછળ કદાચ આવો જવાબ નથી, એને 6 ની આશરે કિંમત લીધી, પણ આશરે કિંમત લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. આ આપણો છેલ્લો જવાબ છે. કેવાય આશરે કિંમત કેવી રીતના મળે તો કે આ 6 છે એનું વર્ગમૂળ કાઢ્યું છે. 6 નું વર્ગમૂળ નીકળી ન શકે, પણ ધોરણ 8 માં આપણે શીખી ગયા છીએ ભાગાકાર રીતે વર્ગમૂળ કાઢતા. એ પ્રમાણે આમનું વર્ગમૂળ કાઢેલું છે. બરોબર છે, પણ આપણે એવું કઈ જરૂર નથી. 200 વર્ગમૂળમાં 6 સેમી સ્ક્વેર આપણો છેલ્લો જવાબ છે. ઓકે, તો અહીંયા આપણો આ પહેલો દાખલો પૂરો થયો. સોરી, પાંચમો. હવે એમના પછીનો છઠ્ઠો દાખલો છે આપણે જોઈએ. ઓકે, તો હવે 7મા પ્રશ્નની રકમ આપણે વાંચીએ. એક પતંગ ચોરસ આકારનો છે. આપણે આકૃતિમાં પતંગ છે એ દોરીને બતાવ્યો છે. પતંગનો આકાર કેવો છે? ચોરસ. તેના વિકર્ણની લંબાઈ છે 32 સેમી છે. એમના બે વિકર્ણ છે. બંને વિકર્ણોની લંબાઈ કેટલી છે? તો કે 32 સેમી. ચોરસના બંને વિકર્ણોના માપ છે એ સરખા હોય. બરોબર છે? એટલે આ વિકર્ણ 32 નું છે, આ વિકર્ણ પણ 32 ના માપનું છે. અને એક સમદ્વિબાજુ ત્રિકોણનો પાયો 8 સેમી અને પ્રત્યેક સમાન બાજુ 6 સેમી છે. તેને 3 જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવે છે. તો તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયો હશે એ તમારે શોધવાનું છે. પતંગ છે 3 જુદા જુદા રંગથી બનેલો છે. આ એક રંગ, આ ભાગ પણ બીજા રંગથી છે અને નીચેનો ભાગ છે એ પણ અલગ રંગથી છે, એટલે કે આ ત્રીજો ભાગ. તો આ ત્રણેય ભાગમાં વપરાયેલ કાગળનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો એ કઈ રીતના મળશે? તો કે જો ચોરસ છે એના ચારે ખૂણા કાટખૂણા હોય, એટલે આ ખૂણો એનો કાટખૂણો બનશે. આપણે આની જરૂર છે તો એ ખૂણો કાટખૂણો હશે. અહીંયા પણ જરૂર છે તો એ ખૂણો પણ કાટખૂણો હશે. બરોબર છે? તો એનાથી જો આ ભાગ જે બને છે એ કાટકોણ ત્રિકોણ બને છે. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને કેટલો કાગળ છે જોઈએ છે એ આપણે શોધીશું. તો આ કાટકોણ ત્રિકોણ છે તો નીચેનો જે કાગળ છે એ પણ કાટકોણ ત્રિકોણ આકારનો છે, કારણ કે અહીંયા પણ જે ખૂણો બને છે એ કાટખૂણો બને છે. તો અહીંયા પણ આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધશું. નીચેનો જે આકાર છે
નીચે જે નાનું ત્રિકોણ છે એના તમને માપ આપી દીધા છે. કેટલા આપ્યા છે? તો એક સમદ્વિભાજ્ય ત્રિકોણનો પાયો છે 8 સેમી. એટલે કે આ પાયો છે ને એ તમને 8 સેમી નો આપેલો છે. અને 6 સેમી બાકીની જે બે સમાન બાજુઓ છે આ સમદ્વિભાજ્ય ત્રિકોણ છે. બાકીની જે સમાન બાજુ છે એના માપ છે 6 સેમી 6 સેમી. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રમાં શોધશું. ઓકે, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ હેરોનના સૂત્રમાં આપણે શોધશું. એટલે કે જે પ્રશ્ન આપણે પૂછેલો છે એમનો જવાબ મળી જશે. તો સૌથી પહેલા આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ. નામ આપી દઈએ આપણે અહીંયા ABCD. બરોબર? તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ ABD છે એ કાટકોણ ત્રિકોણ બને. તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો અહીંયા કાટખૂણો અહીંયા છે તો કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે આ બાજુ છે AB અને AD. તો એના માપ તો તમને ક્યાંય રકમમાં આપેલા નથી. આપેલા નથી પણ આપણે કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. બરોબર છે? કાટકોણ ત્રિકોણમાં એ આપણે માપ છે એ શોધી શકીએ છીએ. ધારી લઈએ. ધારો કે ચોરસની ચારે બાજુના માપ 1 સેમી છે. બરોબર છે? તો આ બધા બાજુના માપ આપણે ધારી લીધા. 1 સેમી 1 સેમી 1 સેમી અને 1 સેમી. તો હવે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરી અને એમનું માપ છે એ શોધીએ. પાયથાગોરસના સૂત્ર છે કર્ણનો વર્ગ. આ કર્ણ બનશે BD. BD નો વર્ગ. પાયથાગોરસ ના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે BD નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે AB વર્ગ વત્તા AD વર્ગ. AB વર્ગ વત્તા BD વર્ગ. બરોબર? આ BD એટલે શું છે? તો કે BD એટલે આપણે ત્રિકોણની આ બાજુ છે પણ ચતુષ્કોણ માટે એ વિકર્ણ છે. તો વિકર્ણનું માપ કેટલું આપ્યું છે? 32. ઓકે, તો અહીંયા BD ની જગ્યાએ મૂકી દઈએ 32 એનો વર્ગ. AB એટલે આપણે હમણાં ધાર્યા x અને AD એટલે પણ ધાર્યા x. બરોબર? ચોરસની બધી બાજુના માપ સરખા હોય એટલે બેયના માપ છે સરખા થશે. 32 નો વર્ગ કેટલો થશે? કે 32 ગુણ્યા 32 કરીએ આપણે. 3 દુ 6 3 તેરી 9 2 દુ 4 2 તેરી 6 4 6 ને 6 12 વધી 1 9 ને 10 1024 બરાબર x વર્ગ વત્તા x વર્ગ. તો 1024 બરાબર x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ. તો x વર્ગ બરાબર કેટલા મળે? તો કે 2 નું પક્ષાંતર કરી નાખો એટલે 1024 ના છેદમાં 2 વહે જાય 512 મળે. તો x વર્ગ બરાબર કેટલા મળ્યા? 512. તો x બરાબર કેટલા આવશે? કે 512 નું વર્ગમૂળ કાઢવાનું. તમે કીધો 512 નું વર્ગમૂળ ના નીકળે. 512 નું વર્ગમૂળ ને કે શું કરવાનું? તો કે એના ભાગ પાડવાના. મોટા મોટી સંખ્યાના ભાગ પાડવાના કે જેથી એનું એક સંખ્યાનું વર્ગમૂળ છે એ નીકળી શકતું હોય. તો કેટલા આવે? 256 ગુણ્યા 2 એટલે 212 થાય. બરોબર છે? 256 ગુણ્યા 2 એટલે 212. હવે 256 નું વર્ગમૂળ નીકળશે 16. તો એનું કાઢીએ. આ 2 નું વર્ગમૂળ ના નીકળે તો 2 એમનેમ રાખીએ. તો x બરાબર મળશે 16 વર્ગમૂળમાં 2 સેમી. બરાબર? તો હવે આપણી પાસે ચારે બાજુના માપ છે 16 વર્ગમૂળમાં 2 16 વર્ગમૂળમાં 2 16 વર્ગમૂળમાં 2 16 વર્ગમૂળ. હવે આપણે ત્રણેય અલગ અલગ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીએ. સૌથી પહેલા આપણે ભાગ 1 નું
બરોબર ને? શું કીધું તમને? ચોરસની 3 જુદા જુદા રંગથી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. તો તેમાં દરેક રંગનો કેટલો કાગળ વપરાયેલો હશે એ આપણે શોધવાનું છે. તો આ ભાગ 1 માં કેટલો કાગળ વપરાયેલો હશે એ પહેલા આપણે શોધીએ. તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એટલે કે AB ગુણ્યા BD, સોરી AB ગુણ્યા AD. 1/2 ગુણ્યા AB એટલે કેટલા? તો કે AB એટલે 16 વર્ગમૂળમાં 2, 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2. ઓકે, બરાબર 2 અને 16 ના છેદો બીજે એટલે આવે 8. 16 કેટલા થાય? 128. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 આવે. 128 ગુણ્યા 2 એટલે 256 સેમી સ્ક્વેર. આ ભાગ 1 નું ક્ષેત્રફળ મળી ગયું. ભાગ 1 છે એ જે રંગનો કાગળ વાપરેલો હશે એ 256 સેમી સ્ક્વેર જેટલો જોશે. હવે ભાગ 2 નું આવશે તો એટલું જ, કારણ કે બધાના માપ સરખા જ છે. બરોબર છે? એટલે આવશે તો એટલું, પણ તો પણ આપણે શોધીએ છીએ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા CD. 1/2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2 ગુણ્યા 16 વર્ગમૂળમાં 2. અહીંયા જે એવી જવાબ આવશે 256 સેમી સ્ક્વેર. ઓકે, ભાગ 1 નું મળી ગયું, ભાગ 2 નું મળી ગયું. હવે આપણે ભાગ 3 નું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર? હવે આપણે દાખલામાં જગ્યા નથી ક્યાંય, તો આટલું પૂછી અને પછી આગળ દાખલો કરીએ. ઓકે, તો હવે આપણે ભાગ 3 નું ક્ષેત્રફળ શોધીએ. તો ભાગ 3 નું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રમાં શોધવું પડશે, કારણ કે અહીં ત્રિકોણનો પ્રકાર અહીંયા કઈ નક્કી થઈ શકતો નથી. ત્રણેય બાજુના માપ આપણી પાસે છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, પણ એનું કઈ સૂત્ર છે નહીં. તો 6, 6 અને 8 એવી ત્રણ બાજુઓના માપ છે. તો હેરોનના સૂત્રમાં આપણે ક્ષેત્રફળ શોધીએ. A બરાબર 6, B બરાબર 8 અને C બરાબર 6. સૌથી પહેલા A શોધી લેશું. A એટલે A વત્તા B વત્તા C છેદમાં 2. A એટલે 6, B એટલે 8 અને C એટલે 6 છેદમાં 2. 8 ને 6 14, 14 ને 6 20, 20 ના છેદમાં 2 એટલે 10. બરાબર? 10 સેમી મળ્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર S S minus A S minus B અને S minus C. S એટલે 10, 10 minus A A એટલે 6, 10 minus B B એટલે 8, S minus C 10 minus 6. 10 માંથી 6 જાય તો 4, 10 માંથી 8 જાય તો 2, 10 માંથી 6 જાય તો 4. ઓકે, હવે આપણે ભાગ પાડીએ તો 10 ના ભાગ પાડશો આપણે. આ 4 ની જોડી તો બની જાય છે. 10 ના એવા ભાગ પાડીએ કે આમાંથી આ 2 છે આપણે જોડી બનાવવામાં કામ આવી જાય. તો 5 દુ 10 થશે. ઓકે, 4 અને 4 ની જોડી તો છે એટલે એના ભાગ પાડવા નથી. 2 ના પણ ભાગ પાડવા નથી.
4 ની જોડી બની જાય છે 4 નો વર્ગ, પછી 2 ની પણ જોડી બને છે 2 નો વર્ગ, 5 ની જોડી નથી બનતી 5 ના 5. ઓકે, તો 4 ગુણ્યા 2 ગુણ્યા 5 નું વર્ગમૂળ ના નીકળે, 5 ને વર્ગમૂળમાં રાખીએ તો 4 દુ 8, 8 વર્ગમૂળમાં 5 સેમી સ્ક્વેર જવાબ મળશે. તો આ પ્રમાણે 3 ભાગના ક્ષેત્રફળ છે એ મળે. અહીંયા આપણે આજનું લેક્ચર છે પૂરું કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે 8મો અને 9મો દાખલો છે એ જોઈશું. ઓકે.